અને હવે રાજ્યમાં થોડી ઠંડી વિશે વાત કરી લઈએ। નવા વર્ષની શરૂઆતમાં જ તીવ્ર ઠંડીનો ચમકારો અને હવે ફરી કમોસમી વરસાદના વાદળો છવાયા। જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઉત્તરાયણની આસપાસ વાતાવરણમાં મોટા પલટાની આગાહી કરી છે। ખેડૂતો માટે ચિંતાનો વિષય જરૂરી છે, કેમ કે આ માવઠાથી પાકને નુકસાનની ભીતિ છે, તો પતંગની મજા પણ બગડી શકે તેમ છે। આ સમગ્ર હકીકત શું છે, આ રિપોર્ટમાં જુઓ। ગુજરાતમાં હાલ ઠંડીનો કહેર ચાલી રહ્યો છે। કચ્છના નલિયામાં તાપમાન 7 ડિગ્રી સુધી નોંધાયું છે, જ્યારે રાજકોટમાં 9.4 ડિગ્રી અને અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન રહ્યું। લોકો ધ્રુજી રહ્યા છે, પરંતુ હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 3 દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે અને ઠંડીનું જોર ઘટશે। टेम्परेचर सौराष्ट्र कच्छ में एप्रिसिएबल फॉल रहे हुए हैं और गुजरात रीजन में कोई बड़ा बदलाव नहीं आया है। सबसे कम जो तापमान न्यूनतम तापमान नलिया में 7.0 डिग्री सेल्सियस दर्ज किया गया है। जो सेकंड लोवेस्ट है वो राजकोट में आया है 9.4 डिग्री सेल्सियस। अभी कोई विशेष वेदर सिस्टम नहीं है और जो निचले स्तर पर लगभग उत्तरी पूर्वी से पूर्वी हवाएं चल रही हैं। इसकी वजह से हम उम्मीद कर सकते हैं कि अगले 3 दिन तक उत्तरोत्तर 2 से 3 डिग्री सेल्सियस की न्यूनतम तापमान। હવામાન વિભાગે આગામી 4 થી 5 દિવસમાં માવઠાની કોઈ શક્યતા વ્યક્ત નથી કરી, જેના કારણે ખેડૂતોમાં આનંદ છવાયો છે। तो मौसम आमतौर पर खुश्क रहने की संभावना है अगले 7 दिन तक। और अगर कोस्टल की हम बात करते हैं तो नॉर्थ गुजरात कोस्ट और साउथ गुजरात कोस्ट में जो हवाओं की डायरेक्शन है वो उत्तरी से उत्तर पूर्वी है और जो स्पीड है वो 15 से 20 नॉट दोनों कोस्ट के लिए एक्सपेक्टेड है। પરંતુ જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે 15 થી 21 જાન્યુઆરી વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે। વાતાવરણ વાદળછાયું રહેવાની પણ શક્યતા છે। જાન્યુઆરીમાં એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે, જેની અસર લગભગ 15 થી 21 તારીખમાં મજબૂત પશ્ચિમ વિક્ષોભની શક્યતાના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, પવનના તોફાના, છૂટછાટા ભર્યા પવનો અને લગભગ ઉત્તર ભારતમાં બરફ પડવો, આની અસર છેક ગુજરાતના ભાગો, રાજસ્થાનના ભાગો સુધી રહેવાની શક્યતા રહેશે। એટલે 15 થી 21માં જે મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવ્યો છે તેના કારણે ગુજરાતનું હવામાન પણ પલટાશે અને કેટલાક ભાગમાં પુનઃ કોઈ ભાગમાં માવઠાની શક્યતા રહેશે। ગુજરાતીઓનો પ્રિય તહેવાર ઉત્તરાયણ નજીક છે। ઉત્તરાયણના દિવસે 14 થી 15 જાન્યુઆરીએ પતંગ ચગાવવાની મજા પણ પાણી ફરી વળે તેવી ભીતિ છે। ત્યારબાદ 29 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી સુધી ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ શકે છે। તો ગુજરાતવાસીઓ ઠંડીનો આનંદ માણો, પરંતુ માવઠાની તૈયારી પણ રાખજો। ઉત્તરાયણની તૈયારીઓ ચાલુ છે, પરંતુ વાતાવરણ કેવું રહેશે તેના પર નજર રાખજો। એક તરફ આગાહીકારની ચેતવણી, તો બીજી તરફ હવામાન વિભાગની રાહત। હવે ઉત્તરાયણના દિવસે આકાશ શું રંગ બતાવે છે તેની પર સૌની નજર ટકેલી છે।